એક વાર્તા છે જે આપણને ઘણો બધો બોધ આપી જાય છે। એક ખેડૂત હતો, તેની પાસે ઘણી બધી મરઘીઓ હતી, પરંતુ એક મરઘી એવી હતી જે રોજ સવારે એક સોનાનું ઈંડું આપતી હતી, અને એ ઈંડું એક ખેડૂત માર્કેટમાં જઈને વેચી આવતો અને સારા એવા પૈસા કમાતો હતો। આવું ઘણા બધા દિવસો સુધી ચાલ્યું અને ખેડૂત પણ એકદમ ખુશી સાથે માર્કેટમાં જઈને રોજ સારા એવા પૈસા કમાતો હતો। પરંતુ એકવાર તેને વિચાર આવ્યો કે હું આ રોજ એક એક ઈંડું આપે અને રોજ એક એક ઈંડું લઈને માર્કેટમાં વેચવા જાઉં, એના કરતાં આ મરઘીને જ મારી નાખું તો મને ઘણા બધા ઈંડા મળે, તો હું એ માર્કેટમાં વેચી આવું તો એક જ સાથે ઘણા બધા મને પૈસા મળે। અને આમ તેને વધારે પૈસા કમાવાનો લોભ જાગ્યો। પછી બીજા દિવસે આ ખેડૂતે સવારે ઉઠીને તરત જ એ સોનાનું ઈંડું આપતી મરઘીને મારી નાખી, પરંતુ તેના શરીરમાંથી એક પણ ઈંડું નીકળ્યું જ નહીં, અને આમ તે ખેડૂત માથે હાથ મૂકીને રડવા લાગ્યો અને પસ્તાવા લાગ્યો, પણ હવે શું થાય? આવી જ એક ઘટના પણ ઓરિજિનલમાં બની, જે વધારે પૈસા કમાવાની લાલચમાં કેવું પરિણામ આવ્યું તે જાણવા મળે છે। મહારાષ્ટ્રના નાગપુરમાં આ ઘટના બની હતી, જેમાં એક 82 વર્ષના વૃદ્ધ કાકાની હત્યા થઈ હતી। ઘટના એ હતી કે આ કાકાને એક છોકરો હતો અને તેની એક પત્ની હતી, અને આ કાકા જોડે તેમના નામે 300 કરોડથી વધુની સંપત્તિ હતી, અને આ બધી જ સંપત્તિ એક જ દિવસમાં પડાવી લેવી છે એવો વિચાર એ દીકરાની વહુને આવ્યો, અને વધુ પૈસા કમાવવાનો અને વધુ પૈસા મેળવવાનો લોભ જાગ્યો। એટલે એ વહુએ જે હત્યા કરી આપે એવો હત્યારાઓને 1 કરોડની સોપારી આપી કે આ 1 કરોડ એના કે જે મારા સસરાને મારી નાખે। અને આમ તેણે હત્યારાઓ નક્કી કર્યા, અને એ પણ કઈ રીતે કે બધાને એમ જ લાગે કે મારા સસરાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે। અને એકવાર આ વૃદ્ધ કાકા રસ્તામાં ચાલતા ચાલતા જતા હતા, અને એ વખતે પેલા હત્યારાઓએ એક પૂર ઝડપે કાર લાવ્યા અને એ કાકાને ઠોકી, અને ત્યાં જ કાકા મૃત્યુ પામ્યા। અને આમ પેલી વહુનો બધો જ પ્લાન સક્સેસ ગયો। પરંતુ પોલીસે કેમેરા ચેક કર્યા તો જાણવા મળ્યું કે આ તો હત્યા કરી હોય એવું લાગે છે। પછી સઘન પૂછપરછ કરી અને ખબર પડી કે 300 કરોડની મિલકત લેવા માટે વહુએ આ બધું કાવતરું ઘડ્યું હતું, અને આમ તે લોભને કારણે અત્યારે જેલમાં છે।